નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નરસિંહ મહેતાના કાવ્યોનો દોર આપણે શરૂ કર્યો છે. જળ કમળ છાંડી જાને બાળા એ કાવ્યનો અભ્યાસ આસ્વાદ આપણે ગયા એપિસોડમાં જોયો. આજે નરસિંહ મહેતાની જ્ઞાન વૈરાગ્ય વિષયક જે અમર રચનાઓ છે એમાંના એક કાવ્યનો આસ્વાદ આપના સુધી પહોંચાડવા જઈ રહી છું. હા મિત્રો, ગુજરાતી ભાષાના આરંભ કાળે ઉપનિષદીય કોટીનું જ્ઞાન એ પદ્યમાં આપવું એ બહુ મોટો પડકાર કહેવાય. અને આપણા આ ભક્ત કવિ નરસિંહ મહેતાએ આ પડકારને જાણે ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી ઉપર બહુ સહજતાથી જે રીતે કૃષ્ણએ ઉપાડ્યો એ રીતે નરસિંહ મહેતાએ આ પડકારને એવી જ સહજતાથી જાણે ઉપાડી લીધો. અને આપણા સુધી આ જ્ઞાન વૈરાગ્યના પદો એવી સહજ રીતે એમણે પહોંચાડ્યા છે. અલબત્ત તમારી કક્ષાએ કદાચ તમને એ થોડાક કઠિન લાગે, કેમ કે આપણે 21મી સદીમાં મોબાઈલ માઇન્ડસેટ ધરાવતા યુવાનો જ્યારે છીએ ત્યારે એ વાતને, અધ્યાત્મની વાતને હજી સુધી તો આપણા જીવનમાં આપણે વિચારી પણ નહીં હોય. પણ નરસિંહ મહેતાના આવા પ્રકારના પદો અલબત્ત એ તમે હાઈસ્કૂલમાં પણ ભણી ચૂક્યા હશો, પણ ત્યારની આપણી કક્ષા અને અત્યારની આપણી કક્ષામાં ફરક પડે છે. એટલે થોડુંક સમજાય, થોડુંક ના સમજાય તો પણ જે બીજ રૂપે આપણા મનમાં પડે છે ક્યારેક ને ક્યારેક, એ આપણા મનની ભૂમિ એવી ફળદ્રુપ છે મિત્રો કે એની અંદર ક્યાંક ને ક્યાંક ક્યારેક જે બીજ રૂપે પડેલું હોય છે ને એ સમય આવતા એ ઉગી નીકળે છે. એટલે મારા વ્યક્તિત્વને ઘડનારા જે પરિબળો છે એમાં નરસિંહની કવિતાનું બહુ મોટું યોગદાન છે. મારી સમજણની આંખ ખુલી ત્યારથી મારા પ્રજ્ઞાચક્ષુ ફાધર, જે સાહિત્ય અને સંગીતના બહુ જ એ રસિક જન હતા, પોતે વિદ્વાન પણ હતા એ બંને બાબતની અંદર. તો એ પ્રજ્ઞાચક્ષુ હોવાને નાતે એમનો હાથ પકડીને નાનપણથી એમની સાથે રહીશું. તો એમના મિત્રો સાથેના સંવાદો, એમના વાર્તાલાપો મારા બાળ માનસની અંદર ક્યારે કેમ પડ્યા હશે ખબર નહીં, પણ એ બધી વાતોએ મને નાનપણથી આકર્ષી છે. અને ખાસ નરસિંહ મહેતાની બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આ 5 શબ્દો જે છે એ 5 શબ્દો આખા મારા જીવન ઉપર એની બહુ મોટી અસર છે. વિશ્વની અંદર માનવ માત્રને પ્રેમ કરવાનું મન થાય અને પ્રેમ કરી શકીએ એને માટે આ જરૂરી છે. એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જેવી જ સાદી સમજણ આપતી પણ આપણા જીવનને ધરમૂળથી બદલી નાખતી એવી પંક્તિઓ, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જોજવા અંતે તો હેમનું હેમ હોય, એ પંક્તિઓ જે કવિતાની છે એ કવિતા આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. નરસિંહ મહેતાની આવી જ્ઞાન વૈરાગ્યની તો અસંખ્ય કવિતાઓ છે અને એમાંથી માત્ર એક પંક્તિઓ પણ જો આપણા હૃદય સુધી આપણે પહોંચાડીએ તો મને લાગે છે કે આપણું જીવન ધન્ય બની જાય. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. ગાડાની નીચે કૂતરું હાલ્યું જતું હોય અને એમ માનતું હોય કે આ બધું હું જ આ ભાર ઉપાડીને જાઉં છું. હા મિત્રો, આપણા બધાની ભ્રમણા આવી જ છે. આપણે એમ જ માનતા હોઈએ છીએ કે આ સંસારમાં મારા વગર ચાલવાનું નથી. આ જે કંઈ પણ કરું છું હું કરું છું. મારા ફેમિલીમાં, મારા કુટુંબમાં, મારા સમાજમાં હું નહીં હોઉં તો આ કોઈ નહીં કરવાવાળું હોય, આવું આપણે માનતા હોઈએ છીએ. હું નહીં હોઉં તો શું થશે એવું પણ માનતા હોઈએ છીએ. પણ આ બધો જ આપણો ભ્રમ છે. અને આવી સુંદર મજાની વાતો સરળ ભાષાની અંદર ગુજરાતી ભાષાના આરંભકાળે જ્યારે નરસિંહ મહેતા કહી જાય છે ત્યારે એ આપણને આનંદ સાથે આશ્ચર્ય આપી જાય છે. તો એ આપણા સાનંદ આશ્ચર્યની અનુભૂતિ કરાવતા આવા ઉપનિષદીય
કક્ષાના જે કાવ્યો છે એમાંનું આ પહેલું કાવ્ય જે આપણા કોર્સમાં છે, જેનું શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં, એનો આપણે આસ્વાદ કરીએ. મિત્રો, કેટલાક લોકો એવા હોય છે કે જે જીવનમાં માત્ર વર્ષો ઉમેરતા હોય છે, એક પછી એક વર્ષો પસાર થતા હોય છે, એ રીતે જીવનમાં એ વર્ષો ઉમેરતા હોય છે. અને કેટલાક લોકો એવા છે કે જે વર્ષોમાં જીવન ઉમેરતા હોય છે. એટલે આપણું ગુજરાત છે ને, એ કોઈ એક પ્રદેશનું નામ નથી, એ એક સંસ્કારિતા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને એ રીતે ગાંધી અને સરદાર આજે વિશ્વ વિભૂતિ બની ચૂક્યા છે. એ જ રીતે આપણો નરસિંહ પણ વિશ્વ વિભૂતિ તો ખરો, પણ અખિલ બ્રહ્માંડની જ્યારે વાત કરે છે ત્યારે એ બ્રહ્માંડમાં એની ચેતના પહોંચેલી આપણને જણાય છે. અને એ રીતે મેં પહેલાં કહ્યું એમ કે કેટલાક લોકો એ માત્ર જીવનમાં વર્ષો ઉમેરતા હોય અને કેટલાક વર્ષોમાં જીવન ઉમેરતા હોય. તો નરસિંહ મહેતા જેવા કવિએ વર્ષોમાં જીવન ઉમેર્યું છે, અને એના થકી આપણે પણ એમના કાવ્યો થકી આપણા વર્ષોમાં જીવન ઉમેરી શકીએ છીએ. એટલે આ તક છે ને મિત્રો, આવા સુંદર મજાના અભ્યાસ આસ્વાદની, એ વર્ષોમાં જીવન ઉમેરવાની વાત છે. એટલે મને પણ એ વાતનો આનંદ છે કે હું એને માટે આપ સૌ સુધી પહોંચી છું. તો હું એ આપના વર્ષોમાં જીવન ઉમેરવા માટે ઈશ્વરે મને નિમિત્ત બનાવી છે, તો હું એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આપણે આજે આ કાવ્યનો આસ્વાદ કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં, ન કેવળ પૃથ્વી પર, ન કેવળ કોઈ ગ્રહો નક્ષત્રો કે તારાઓમાં, પણ અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શ્રી હરિ મોટાભાગે વિષ્ણુ માટે વપરાતો શબ્દ છે, પણ અહીંયા એ વિષ્ણુની વાત નથી, કોઈ સાકાર દેવની વાત નથી. અહીંયા તો નિરંજન, નિરાકાર, નિર્ગુણ એવા કોઈ પરમ તત્વની, એવા કોઈ પરબ્રહ્મની વાત કવિ કરે છે કે એ ઠેર ઠેર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હે શ્રી હરિ, તું એક બિરાજી રહ્યો છે અખંડ અખિલ બ્રહ્માંડમાં. જૂજવે રૂપે અનંત ભાસે. જુદા જુદા રૂપે, પણ અનંત કોટી બ્રહ્માંડમાં અનંત રૂપે તું છવાઈ રહ્યો છે, તું દેખાઈ રહ્યો છે. જ્યાં નજર કરીએ છીએ ત્યાં જળ ચેતન સમગ્ર જગ્યાએ ઈશ્વર વ્યાપ્ત છે. કવિ આપણને અહીંયા એ કહે છે, જૂજવે રૂપે અનંત ભાસે. જૂજવે, જુદા જુદા રૂપે, જુદા જુદા સ્વરૂપે. ચાહે પ્રકૃતિનું કોઈ સ્વરૂપ હોય, નદી હોય, સરોવર હોય, સાગર હોય, પર્વતો હોય, વોંકળાઓ હોય, કોઈ પણ પ્રકૃતિના તત્વો હોય, વૃક્ષો હોય, વેલીઓ હોય, પુષ્પો હોય. એવી રીતે પ્રાણી માત્ર, જીવસૃષ્ટિ તમામ, એમાં પણ કેટલું વૈવિધ્ય. વૃક્ષોમાં પણ કેટલું વૈવિધ્ય. વૃક્ષોના પાન એક સરખા, પણ એમાં પણ કેટલું વૈવિધ્ય. ઋતુઓમાં કેટલું વૈવિધ્ય. સવાર, બપોર, સાંજ, એમાં કેટલું વૈવિધ્ય. કેટલા રંગો સાચવીને બેઠો છે ઉપર, કે એ ઘડી ઘડી આપણને એ નવીન અનુભૂતિ કરાવ્યા કરે છે. અનંત ભાસે. જૂજવે રૂપે અનંત ભાસે. અનંત રૂપે એ વિલસી રહ્યો છે, જાણે અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહમાં દેવ તું, આ દેહમાં દેવ રૂપે, આ દેહમાં ચૈતન્ય રૂપે જે બિરાજે છે એ તું છે. આ દેહની કોઈ કિંમત નથી મિત્રો. આપણા ઘરમાં ટીવી હોય ને, ટીવી એ બગડી જાય ને, એ ભંગાર થાય ને, એને તમે ભંગારમાં વેચવા જાઓ ને, તો એના 100-150 રૂપિયા, એની અંદર જે તાંબાના તાર વગેરે હોય તો એના કોઈ આપણને 100-150 રૂપિયા પણ આપે. પણ આ શરીરમાંથી જ્યારે ચૈતન્ય નીકળી જાય, ત્યારે એ ચૈતન્ય જે છે એની કિંમત છે. ચૈતન્ય નીકળી જાય છે અને પછી મુઠ્ઠીભર હાડકાં કે રાખ જે વધે છે ને મિત્રો, એના 5 પૈસા એ કોઈ આપતું નથી. એટલે આ દેહ અને દેહનો ચલાવનારો જે ચૈતન્ય રૂપ બ્રહ્મ છે, જેને આપણે જોઈ શકતા નથી,
આ આપણી મોટામાં મોટી કરુણતા છે મિત્રો, કે આપણે ક્યારેય આ રીતે વિચારતા જ નથી. આ દેહ જાણે સર્વસ્વ હોય અને દેહની અંદરનો બિરાજેલો આપણો બહુ મોટો હું, આ હું કરું છું બધું. અખો કે જેમ વાજુ દિશે વાગતું વજાડે ગુણપાત્ર, વાજુ વાગતું દેખાય પણ એને વગાડનારો કોઈક બીજો છે, એમ આ જીવન આપણને હું જીવું છું એવું લાગે પણ આપણને જીવાડનારું કોઈક બીજું તત્વ છે. સાદું દ્રષ્ટાંત આપીને કહું મિત્રો, તો ગાડી, આપણી 4 વ્હીલ ગાડી હોય, એ 4 વ્હીલ ગાડી અને ગાડીનો ચલાવનારો એ બે જુદી જ વસ્તુ છે. આ દેહ છે એ ગાડી છે માત્ર, અને એની અંદર રહેલો જે પરમાત્મા છે એ ગાડીને ચલાવનારો આત્મા છે. પણ આપણે એ બેને એક સમજી બેઠા છીએ. આ જે કરું છું એ હું કરું છું, અંદરનું કશું આવું ચૈતન્ય તત્વ છે એની તો આપણને ખબર જ નથી, અને ખબર છે તો આપણને એનું મૂલ્ય નથી. આપણે એને સમજવા માંગતા નથી, એ કોણ છે એના સુધી પહોંચવા માંગતા નથી. તો અહીંયા કવિ આપણને ત્યાં સુધી વિચારવા માટે, અને જો વિચારીએ તો ક્યારેક ત્યાં સુધી પહોંચી પણ શકીએ, તો એને માટે કવિ અહીંયા આપણને કહે છે, દેહમાં દેવ તું, દેહની અંદર તું દેવ રૂપે રહેલો છે, ચૈતન્ય રૂપે રહેલો છે, તેજમાં તત્વ તું. સમગ્ર સૃષ્ટિમાં, સમગ્ર બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, નક્ષત્રો જે તેજસ્વી છે, એની જે તેજસ્વીતા છે, એનું જે તેજ છે, એ તેજની અંદર પણ તું રહેલો છે. તેજમાં તત્વ તું, તેજમાં પ્રકાશમાન તત્વ તરીકે જો કોઈ હોય તો એ તું છે. કે છે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્યમાં, જ્યારે આ સમગ્ર બ્રહ્માંડમાં શૂન્યતા હતી, ત્યારે એક ઓમકારના નાદે પછી સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે, અને એ શબ્દ રૂપે વેદની અંદર આવીને પણ જે વસ્યો છે એ તું વસ્યો છે. અખિલ મેં તમને પહેલા કહ્યું મિત્રો કે આ ઉપનિષદ કક્ષાની કૃતિ છે. આપણા ઉપનિષદની અંદર આપણને મળે છે એ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ કિંચ જગત્યામ જગત. એની જ વાત, એ જ અનુભૂતિ અહીંયા કવિ આપણને મૂકી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. પછીની પંક્તિમાં કવિ કહે છે, હજી પણ ક્યાં ક્યાં છે તું? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ભૂધરા, ભૂ એટલે પૃથ્વી, અને સમગ્ર પૃથ્વીને ધારણ કરનાર એટલે ભૂધર, અને ભૂધરને સંબોધન એટલે ભૂધરા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. તું જે કંઈ પણ છે, પવન, પાણી, ભૂમિ, આ બધું જ તું છે. અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આકાશની અંદર આ વૃક્ષ જે પ્રફુલ્લિત રીતે વિકસી રહ્યું છે, વિલસી રહ્યું છે, એની અંદર પણ તું રહેલો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. વિવિધ રચના કરી, આ પવનને, પાણીને, પ્રકૃતિના આટલા બધા તત્વો, અને જીવસૃષ્ટિમાં પણ આટલી બધી વિભિન્નતાઓ, આ બધું જ જ્યારે ઈશ્વરે એની રચના કરી છે, ત્યારે એનું કારણ શું છે? તો કવિ કહે છે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને. હમણાં લોકડાઉનના સમયમાં આપણને બધાને માનસિક તકલીફ થાય છે. આપણને રોજ કશુંક નવું નવું જોઈએ છે, રોજ કશાક નવા માણસોને મળવું ગમે છે, રોજ કશોક નવો સ્વાદ માણવો ગમે છે, બહાર નીકળીને ઘરથી કંઈક અલગ પ્રકારનું. તો અનેક રસ લેવાનું જેમ આપણને પણ ઈચ્છા થાય છે, એમ ઈશ્વર જ્યારે એકલો હતો, ત્યારે જ્યારે કશું જ નહોતું આ બ્રહ્માંડની અંદર, ત્યારે ઈશ્વરને પણ એવું થાય કે મને પણ અનેક રસ મળે, અનેક આનંદ મળે. એટલે પોતાની રચના એ પોતાના અનેક રસ લેવાને માટે એ કરે છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. શિવમાંથી તું જીવ થયો છે, જીવ રૂપે પ્રગટ્યો છે. આટલી બધી જીવ સૃષ્ટિ ઊભી કરી છે, એ તે તારી અંદરથી કરી છે, એ તારો જ અંશ છે. એટલે તું શિવમાંથી જીવ થયો છે, એનું કારણ તું અનેક પ્રકારના રસ લેવાની ઈચ્છા ધરાવતો હતો, એટલે તે આ સૃષ્ટિની રચના કરી, અને એટલે જ તું શિવમાંથી જીવ થયો. એનો અર્થ એ થયો મિત્રો કે આ જીવ, આપણી અંદર જે ચૈતન્ય છે, એ જ મહાસાગરનું બિંદુ છે, એ જ પરમાત્મા, એનો જ એક અંશ એ આત્મા. આત્માનું વિશેષણ છે પરમ આત્મા. પરમાત્મા એટલે આત્મા, અને પરમાત્મામાં બેઝિકલી એ પરમાત્મા છે ને આત્મા છે. અને એ આત્મા એવા કાર્યો થકી પરમાત્મા થઈ શકે.
જે રીતે જલારામ થયા છે, જે રીતે ઈસુ ખ્રિસ્ત કે બીજા આપણા જે પૈગંબરો છે, જે બીજા આપણા ઋષિ મુનિઓ છે, એ ત્યાં સુધી પહોંચ્યા છે. તો એ આત્મા અને પરમાત્મામાં બેઝિકલી કોઈ ફરક નથી. એનો જ એક અંશ છે. એ મહાસાગરનું જ એક આપણે બિંદુ છીએ, ત્યાંથી આવ્યા છીએ અને પછી જઈશું ત્યારે ફરી પાછા એમાં આપણે વિલીન થઈ જશું. એટલે શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે આ જીવની અંદર પણ જે છે, આ પ્રાણની અંદર પણ જે છે, એ આ જ શિવ તત્વ છે, આ જ બ્રહ્મ તત્વ છે. વેદ તો પછીની પંક્તિઓ છે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાખ દે. વેદ તો એમ વદે, વેદો એમ કહે છે, વેદો આવું કહે છે કે ઈશ્વર અખિલ બ્રહ્માંડમાં આ તત્વ રહેલું છે. વેદ કહે છે અને એને સાક્ષી કોણ આપે છે? શ્રુતિ સ્મૃતિ શાખ દે. એના પછી વેદ પછી રચાયેલા જે આ ઉપનિષદો છે, સ્મૃતિ ગ્રંથો છે, શ્રુતિ ગ્રંથો છે, એ બધા જ જે છે એને સાક્ષી આપે છે. જે વેદોએ કહ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં છે, એને આ આપણા ધર્મગ્રંથોએ, આ આપણા શાસ્ત્રોએ એને સાક્ષી પુરાવી છે કે હા, અખિલ બ્રહ્માંડમાં આ એક પરમ તત્વ બિરાજે છે. અને પછી કવિ દ્રષ્ટાંત ખૂબ સુંદર આપે છે. મેં પહેલાં કહ્યું, જે અમુક પંક્તિઓ તમારી સામે મૂકી હતી અને એ આપણા જીવનને માટે ખૂબ જ ઉપકારક નીવડે એવી પંક્તિઓ છે. કહે છે કવિ સાદા સીધા દ્રષ્ટાંતથી કે કનક કુંડળ વિશે ભેદ નો. કનક, કનક એટલે સોનું, અને કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું. સોનાનું ઘરેણું હોય તો એ સોનાના ઘરેણામાં કનક અને કુંડળ એ બેને તમે જુદા નથી પાડી શકતા. એ બે વચ્ચે કોઈ ભેદ નથી કરી શકતા. કોઈ સોની પાસે તમે આવા 4-5 પ્રકારના અલગ અલગ આકારના ઘરેણા લઈને જાઓ, સોનાના, કુંદનના, કનકના, અને પછી તમે જઈને કહો કે આમાં સોનું ક્યાં છે, મને બતાવો, તો પેલો સોની હસશે. એટલે આપણે પણ જ્યારે એવો પ્રશ્ન કરીએ છીએ ને કે આમાં બ્રહ્મ તત્વ ક્યાં છે, ચૈતન્ય ક્યાં છે, ત્યારે એવો જ હાસ્યાસ્પદ પ્રશ્ન છે મિત્રો. કનક કુંડળ વિશે ભેદ ન હોય. સોનામાં અને કુંડળમાં, સોનાને અને કુંડળને એકબીજાથી જુદું પાડી શકાતું જ નથી. એમાં દેહ અને આત્મા એ એવો છે કે એવો એકરૂપ છે કે એને આ જીવન દરમિયાન છૂટો પાડીને જોઈ શકાતો નથી. જ્યારે ત્યાંથી છૂટો પડે છે ત્યારે એ ફરી પાછો, મેં કહ્યું એમ, પહેલા મહાસાગરમાં ભળે છે. કુંડળને જ્યારે તમે ઓગાળી દો છો ત્યારે શું રહે છે? સોનાનો ગઠ્ઠો. સોનું તો મટતું જ નથી. એ જ્યારે એને તમે ઓગાળો છો કોઈ પણ આકારને, ત્યારે પણ એ સોનું મટતું નથી. એટલે આ દેહ પણ જ્યારે એમાંથી ચૈતન્ય નીકળી જશે અને એ દેહને અગ્નિને હવાલે કરવામાં આવશે, અને ત્યારે આપણા પંચમહાભૂતનો બનેલો દેહ એ પંચમહાભૂતમાં જ્યારે ભળી જશે, ત્યારે પણ એનું જે પહેલું ચૈતન્ય તત્વ છે એનો નાશ નહીં થાય. એ સોનાના ગઠ્ઠા રૂપે જેમ એનો નાશ નથી થતો, એમ એ પરમ તત્વની અંદર જઈને વિલીન થશે. તો કનક કુંડળ વિશે ભેદ નોએ. અને પછી નરસિંહ મહેતાની અમર પંક્તિઓ જે મને ખૂબ ગમે છે અને મેં કહ્યું એ મારા જીવન માટે બહુ પ્રભાવક નીવડી છે એવી. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. સોનાનું ગઠ્ઠો હોય, પછી એમાંથી જુદા જુદા નાના મોટા ઘરેણાઓ ઘડવામાં આવે, તો એને ઘાટ તમે અલગ આપો છો ને, એટલે તમારે એને એની ઓળખ માટે નામ અલગ આપવું પડે છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા. જુજવા એટલે જુદા. ઘાટ ઘડાઈ જાય પછી એ ઘરેણાને નામ જુદું આપવું પડે, એનું રૂપ પણ જુદું થાય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, એની ઓળખ માટે. જેમ સોનાના ઘરેણાને અલગ અલગ ઘાટ આપીને એને અલગ અલગ નામ આપવું પડે છે એની ઓળખ માટે, એમ ઈશ્વરે પણ આ જીવ સૃષ્ટિની રચના કરી છે અને એ જીવ સૃષ્ટિમાં, એ જીવ સૃષ્ટિની ઓળખ માટે એણે આ પ્રકારે દરેકને નામ એની ઓળખ માટે આપણે આપવું પડે છે. બાકી આ નામનું કોઈ મહત્વ નથી. આ દેહનું નામ ચેતના છે, એ આ દેહની ઓળખ માટે છે માત્ર.
આપણા જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના મહાન હાસ્ય લેખક, જેમણે હાસ્ય નિબંધો પુષ્કળ લખ્યા છે. માર્મિક હાસ્ય નિપજાવતો એનો એક નિબંધ, આ નામ સંબંધે મને અત્યારે યાદ આવે છે કે એ નિબંધનું નામ જ હતું કે હું જ્યોતિન્દ્ર દવે. અને હું જ્યોતિન્દ્ર દવે એવું સાબિત કરવામાં એને મોઢે ફીણ આવી ગયેલા. લોકો માનતા નહોતા કે આ જ્યોતિન્દ્ર દવે છે. અને એટલે લાંબી વાત નથી કરવી મારે, પણ એ કોઈ એમ કે નહીં તમે નથી જ્યોતિન્દ્રભાઈ, તો જ્યોતિન્દ્રભાઈને સાબિતી માટે શું કરી શકે? પોતાના વિદ્યાર્થીને બોલાવી લાવે કે કહો આ જ્યોતિન્દ્ર દવે છે, તમે મને ઓળખો છો? એ વિદ્યાર્થીઓ આવીને કહેશે હા એ જ્યોતિન્દ્ર દવે છે. તો જેને નથી માનવું હોય તો શું કહે છે કે એ એટલે શું થઈ ગયું? પણ હું નથી માનતો કે આ જ્યોતિન્દ્ર દવે છે. અને પછી એ પોતાની ઓળખ માટે ખાતું ખોલાવવા માટે જાય બેંકની અંદર. તો બેંકવાળા એમ કે તમને ઓળખતા હોય એવા માણસોને લઈને આવો. એટલે એ બહાર ઊભા રહે જ્યોતિન્દ્ર, અને પછી એના કોઈ વિદ્યાર્થી જાણીતા નીકળે એને લઈને આવે અને બેંકમાં આવીને કે હા ભાઈ આ જ્યોતિન્દ્ર દવે છે. એટલે પેલા બેંકવાળા એમ કે ના ભાઈ આ તમારા સાક્ષી તરીકે નહીં ચાલે. કેમ? તો કે એનું ખાતું આ બેંકમાં નથી, અમે એ ભાઈને ક્યાં ઓળખીએ છીએ. તમે એવા માણસને બોલાવીને આવો કે જેનું ખાતું આ બેંકમાં હોય. એટલે જ્યોતિન્દ્રભાઈ કે તો મને તમે કહો કે આ બેંકમાં કોના કોના ખાતા છે, તો એમાંથી હું કોઈને ઓળખતો હોઉં તો કહું. તો પેલા બેંકવાળા કહે છે કે એ તો બધું કોન્ફિડેન્શિયલ હોય. એટલે આપણા નામને હું આ વ્યક્તિ છું એ સાબિત કરવા માટે અઘરું પડે છે. હવે તો આપણા બધાના આધાર કાર્ડ ફોટા સાથેના આવી ગયા છે, એટલે એ માન્ય રહી શકે છે. પણ આ તો એક આપણા નામની જે નિરર્થકતા છે એને અહીંયા જ્યોતિન્દ્રભાઈએ વ્યક્ત કરવી છે, અને એટલે એણે આ સુંદર મજાનો મોટો એવો નિબંધ આપેલો. તો આ જે વાત છે, નામનું જે કોઈ મહત્વ નથી. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઈશ્વરે આટલા બધા ઘાટ ઘડ્યા છે, તો રોજ કેટલા ઈશ્વર પાસે બીબા હશે? તમે વિચાર તો કરો. રોજ કેટલા અસંખ્ય બાળકોના જન્મો થાય છે માનવ સૃષ્ટિની જ્યારે વાત કરીએ ત્યારે. અને ભાગ્યે જ કોઈ ચહેરો એકબીજાને મળતો આવે છે. અને માત્ર આપણા ભારત દેશની જ વાત નથી, સમગ્ર પૃથ્વી ઉપર જે માનવ સૃષ્ટિ છે બધા જ ની અંદર કેટલું બધું વૈવિધ્ય છે. તમે વિચાર તો કરો. તો આટલા બધા વૈવિધ્યની ઓળખ માટે એને અલગ અલગ નામ આપ્યા છે, કેમ કે એના અલગ અલગ આકારો છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. આખરે તો જ્યારે એને ઓગાળો છો ત્યારે ઘાટ ગળો પછી એ હાર છે કે એ બ્રેસલેટ છે કે એ બંગડી છે કે એ વીંટી છે કે એ કંદોરો છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. પણ ફરી પાછું જ્યારે એને ઓગાળો છો ત્યારે તો હેમનું હેમ હોય. અંતે તો એ હેમનું હેમ. અંતે તો હેમ એટલે સોનું. એ અંતે તો સોનું જ છે. એમ આ દેહની ઓળખ માટે એને અલગ અલગ નામે આપણે ઓળખીએ છીએ, પણ આખરે તો એ પણ ચૈતન્યનું સ્વરૂપ છે. એ ચૈતન્ય મટવાનું નથી. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. અહીંયા સુધી તો બરોબર હતું. વેદો અને ઉપનિષદોને એ બધાની અંદર તો બધી બરાબર વાત હતી, અને આપણા સુધી એ ઋષિ આર્ષદ્રષ્ટા ઋષિ કવિઓએ આપણા સુધી એ વાતને પહોંચાડી. તો આજે આટલા બધા ધર્મો, આટલા બધા સંપ્રદાયો અને એ બધાની જુદી જુદી માન્યતાઓ, અને માન્યતાઓની સામે આપણને વિરોધ નથી, પણ જે જડતાપૂર્વકની એમની માન્યતાઓ છે, અને એને કારણે આ સમગ્ર વિશ્વ ઉપર આજે ત્રાસવાદ જેવો એક ભયંકર રાક્ષસ આપણી સામે જડબા ફાડીને ઊભો છે. ક્યાં ગરબડ થઈ? ક્યાં ભૂલ થઈ આપણી સમજણમાં? કારણ કે વેદો અને ઉપનિષદોએ તો આ જ વાત કરી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો એવું હોય તો મારા અને તમારામાં કોઈ ભેદ ન હોય તો હિન્દુ અને મુસ્લિમ કે ઈસાઈ બધાની અંદર એક જ પ્રકારનું લોહી વહે છે. બધા જનો દેહ પંચમહાભૂતનો બનેલો છે. બધા જની અંદર પ્રાણ ધબકી રહ્યા છે. ક્યાં ભેદ રહ્યો? મને અહીંયા ફરી એક કબીરાની પંક્તિઓ યાદ આવે છે. કોઈ ભેદ નથી. આ અભેદ કબીર સાહેબ કેવી રીતે બતાવે છે? કબીરા કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે
પાની સબ મેં એક. કેવી મજાની વાત કરી, કેવું મજાનું દ્રષ્ટાંત આપ્યું, હાથવગું દ્રષ્ટાંત. કબીરા કુવા એક હે. આ બ્રહ્માંડ રૂપી કૂવો છે ને એ એક જ છે. આ બ્રહ્માંડ રૂપી કૂવો એ એક જ છે અને એની અંદર રહેલું ચૈતન્ય રૂપી જળ જે છે એ પણ એક જ છે. જુદા જુદા મનુષ્યો, જુદા જુદા પ્રાણીઓ, વૃક્ષો એ પનિહારીની જેમ જીવ સૃષ્ટિ અનેક છે. જેમ એક કૂવાની પાસે અનેક પનિહારીઓ પાણી ભરવા આવે એમ આ બ્રહ્માંડ રૂપી કૂવાની અંદર આવી અનેક પનિહારીઓ આવી છે જે જુદો જુદો દેહ ધરાવે છે. પનિહારી અનેક છે. એ આખી જીવ સૃષ્ટિ, અલગ અલગ જે જીવ સૃષ્ટિ છે જાણે પનિહારીઓ છે. અને એ પનિહારીઓના બર્તન સબ ન્યારે ભય. એ પનિહારીઓ જે બર્તન કહેતા પોતાનું વાસણ જે જળ ભરવાને માટે લાવી છે એ બર્તન એટલે શું? બધાની પાસે નોખા નોખા બર્તન છે. એ બર્તન એટલે આ દેહ, અને આ દેહ માત્ર આ દેહથી જ બનેલો નથી. એની અંદર એનું મન, એનું જે અંતર્મન છે, એની અંદર જે એનું અંતઃકરણ છે, એ સાચો શબ્દ છે. મનુષ્યનો દેહ એ માત્ર આ સ્થૂળ દેખાતા દેહથી બનેલો નથી, એની અંદર એક એનું આંતરમન રહેલું છે. તો આ બધી જ પનિહારીઓ જુદા જુદા બર્તન લઈને, જુદા જુદા દેહ અને આંતરમન લઈને આવેલા છે. એટલે બધાના બર્તન નોખા દેખાય છે, પણ એ પાછું એમાં જે જળ ભરે છે એ ચૈતન્ય રૂપી જળ તો પાછું એક જ છે. એ બધા બર્તનની અંદર, સર્વની અંદર વિલસી રહેલું જે ચૈતન્ય રૂપી જળ છે એ તો એક જ છે. એટલે કેવી સરસ મજાની વાત, વિવિધતામાં એકતાની વાત એ કવિ અહીંયા આવી સરસ રીતે કહી જાય છે. તો આ બધું તો બરાબર હતું ત્યાં સુધી. તો ભક્તિ યુગના આ કવિઓ જે આપણને આપે છે આ બધું, એની જે સમજણ છે મેચ્યોર થયેલી, પરિપક્વ થયેલી, એ તો આપણને આ બધું સુંદર જ્ઞાન આપે છે, બધા એક હોય એવું. પણ ગરબડ ક્યાંથી થઈ? તો કવિ કહે છે ગ્રંથ ગરબડ કરી. કોઈક એવા વિચારશીલ મનુષ્યો, ધાર્મિક કહેવાતા અધિકારીઓ, ધર્માધિકારીઓ આ જીવનમાં આવ્યા અને એમણે પોતે પોતાની અલગ વિચારસરણી રજૂ કરી. એ પોતે કોઈ અલગ સંપ્રદાય સ્થાપવાના મતના ન પણ હોય, ચાહે મોહમ્મદ પૈગંબર સાહેબ હોય, ચાહે ગૌતમ બુદ્ધ હોય, ચાહે ઈસુ ખ્રિસ્ત હોય, ચાહે મહાવીર હોય, એ તો પોતાની માન્યતા રજૂ કરે છે. પણ પછી એનું અનુકરણ કરવાવાળા, એનું અનુસરણ કરવાવાળી જે પ્રજા છે એમાંથી એમણે એમના વિચારોને ગ્રંથોમાં મૂક્યા અને આ ગ્રંથોએ ગરબડ ઊભી કરી. બુદ્ધ કહે છે, બુદ્ધના અનુયાયીઓ કહે છે અમારા બુદ્ધ કહે છે સાચું છે. મહાવીરના અનુયાયીઓ કે અમારા મહાવીર કહે છે સાચું છે. ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ કહેશે કે આ અમારા ઈસુએ કહ્યું છે સાચું છે. આપણા સનાતન હિન્દુ ધર્મના લોકો એવું કહેશે કે આપણા ગીતામાં કે વેદોમાં જે કહ્યું છે એ સાચું છે. અને મુસ્લિમ પ્રજા કહેશે કે અમારા કુરાનમાં જે છે એ સાચું છે. એટલે બધા જ પોતપોતાના મત લઈને પોતાના ગ્રંથોની અંદર જ્યારે વ્યક્ત કરે છે ત્યારે આ ગ્રંથો જે છે એ આવી ગરબડ ઊભી કરે છે કે હવે આમાં સાચું શું? સામાન્ય માણસને એ મૂંઝવે છે કે કયો પંથ સારો છે, કયો ભગવાન સારો છે. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી. સાચી વાત કોઈએ ના કરી કે આ ચૈતન્ય જળ એક જ છે, આપણે બધા વિભિન્ન માત્ર રૂપો છે, આપણી અંદર પણ પાછું ચૈતન્ય એક જ છે, સમગ્ર સૃષ્ટિમાં એ ચૈતન્ય વિલસે છે. આવી વાત કોઈએ ના કરી કે છે. વાત નવ કરી ખરી, જે હને જે ગમે તેને પૂજે. જેને જે ગમે છે એને પૂજે છે ત્યાં સુધી વાંધો નથી. આપણને જેના પર શ્રદ્ધા હોય એને આપણે પૂજીએ તો એમાં કંઈ ખોટું નથી. પણ મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે.
એમાંય આપણને વાંધો નહીં હોવો જોઈએ કે મન વચન કર્મથી આપ માની લહે. તમે બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા હો ને બૌદ્ધ જે કહે છે એ સાચું છે ને મન વચન કર્મથી એનું અનુસરણ કરો છો, કંઈ ખોટું નથી. કોઈ પણ સંપ્રદાય જે તમારી શ્રદ્ધાને બળવાન કરે છે તમે એને સત્ય માનો, એની સામે વાંધો નથી, પણ બીજાને જ્યારે તમે અસત્ય કહો છો ને ત્યાંથી વાંધો શરૂ થાય છે. સત્ય છે, પોતાની વાત જ સત્ય છે, એને એવું જ લાગે છે, એવું જ સૂજે છે અને એવું સૂજતું હોય, એવું લાગતું હોય એ ત્યાં સુધી મેં પહેલાં કહ્યું એમ કંઈ વાંધો નથી, પણ એ જ સત્ય છે એમ જ્યારે આપણે માનવા માંડીએ છીએ ત્યારે આ સમગ્ર વિશ્વને આપણે હાનિ પહોંચાડીએ છીએ, આ સમગ્ર બ્રહ્માંડને આપણે હાનિ પહોંચાડીએ છીએ જડતાપૂર્વક. અમે પહેલાં જે ત્રાસવાદ શબ્દનો ઉપયોગ કર્યો ને એ એક ધર્મ ઝનૂન જે છે એ ઝનૂન, અમે જ અમારો જ ધર્મ સાચો. એ કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, આપણે કોઈ નામ સાથે કોઈ ધર્મની કે કોઈ સંપ્રદાયની વાત નથી કરતા. મનુષ્ય માત્ર જે સંપ્રદાય સાથે જોડાયેલો હોય એ સંપ્રદાયના એના ઈશ્વરને એ પૂજે, એના પરમ તત્વને પૂજે, એ જ સાચો છે માને, એની સામે આપણને કોઈ વાંધો નથી, કેમ કે એમની શ્રદ્ધા છે, શ્રદ્ધાને સલામ છે. પણ માત્ર અમે જ સાચા છીએ અને દુનિયાની બાકી બધી જ પ્રજા છે એ ખોટું સમજી રહી છે અને ખોટું જીવી રહી છે, અને એટલે જ અમારા જે ધર્મગ્રંથોમાં લખ્યું છે એ જ પ્રમાણે લોકોએ જીવવું જોઈએ. આવો જ્યારે આગ્રહ થાય છે ત્યારે એ ધર્મ ઝનૂનતા જે છે એ માનવ જાત માટે હાનિકારક છે. એટલે એને દૂર કરવા માટે આવા પ્રકારના કાવ્યો આપણે ભણવા પડે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. મનને એવું જ સૂજે કે આ જ સત્ય છે, પણ આપણે એને આપણા સુધી સીમિત રાખીએ. આપણી શ્રદ્ધા થકી આપણે પરમ તત્વ સુધી પહોંચી શકીએ, ચાહે કોઈ પણ સંપ્રદાય હોય. અને એ હંમેશા આપણા ફાયદામાં છે, વ્યક્તિના ફાયદામાં છે કે તમે કોઈ પણ સંપ્રદાયનું અનુસરણ કરો છો અને શ્રદ્ધાપૂર્વક એને વળગી રહો છો, પણ બીજાને અસત્ય ઠેરવવાનો પ્રયત્ન કરવો નહીં. વૃક્ષમાં, છેલ્લી પંક્તિઓમાં કવિ કહે છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. અદ્રશ્ય છે, આપણને દેખાતું નથી આ તત્વ. જે રીતે, કઈ રીતે કવિ કહે છે, જે રીતે વૃક્ષમાં બીજ તું, જેમ બીજમાં આખું વૃક્ષ સમાયેલું છે, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, બીજની અંદર આખું વૃક્ષ છુપાયેલું પડ્યું છે. જોઉં પટંતરો એ જ પાસે. એક નાનકડું પટંતર કહેતા પડદો, આવરણ. વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ એ સમાયેલું જ છે, છુપાયેલું જ છે, પણ એક નાનકડું આવરણ આપણા વચ્ચે છે. હું જોઉં છું કે એ નાનકડો પડદો છે અને